હેલો એવરીવન, હું મેહુલ સરાફ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર આપણે એન્જિનિયરિંગ મિકેનિક્સના ચેપ્ટર નંબર 4 એની મોસ્ટ આઈએમપી જે થિયરી છે એનો અભ્યાસ કરીશું. આ ચેપ્ટરનું વેટેજ તમે જોઈ શકો છો એમ 10 માર્કનું આ ચેપ્ટર છે કે જેમાંથી 3 કે 4 માર્કની અંદર એક થિયરી પૂછાશે અને એક દાખલો પૂછાશે. થિયરી ચેપ્ટરની અંદર 3 જ છે. આ વિડીયોમાં આપણે એને કવર કરી લીધી છે. પછી દાખલા કેવા આવશે એની થોડીક હિન્ટ આમાં હું આપી દઈશ ને નેક્સ્ટ વિડીયોની અંદર જે ઇમ્પોર્ટન્ટ જેટલા બી આ દાખલા છે આ ચેપ્ટરના એનો અભ્યાસ કરીશું. તો આ વિડીયોની અંદર ખાલી થિયરી છે પણ એક થિયરી આ 3માંથી પૂછાશે તો વિડીયો લાસ્ટ સુધી જોવાનો, તૈયાર કરી લેવાની. 3 થિયરી એકદમ સહેલી છે, બધાને વિડીયો જોશો તો જ યાદ રહી જશે, તમારે વાંચવાની બી જરૂર નહીં પડે. ઓકે, તો પહેલો જે ક્વેશ્ચન છે એ છે સેન્ટ્રોઇડ એટલે કે ક્ષેત્ર કેન્દ્ર. નામ દેખો જરા ગુજરાતીમાં ક્ષેત્ર કેન્દ્ર તો પછી ક્ષેત્રફળનું કેન્દ્ર એવું થઈ ગયું ને. ઉદાહરણથી સમજાવો કે જેમ કે તમારામાંથી કેટલા બધાને એવી આદત હશે કે તમે પેલું જે પેડ આવે, પાટિયું આવે આપણું ગુજરાતીમાં જેને પાટિયું કહીએ આપણે, એ પાટિયાને અહીંયા આંગળી પર લઈને તમે આ રીતે એને ગોળ ગોળ ફેરવતા હોય. હવે એ જે પાટિયું આવે એ પાટિયાની વાત કરું તો એ પાટિયું જે છે લંબચોરસ આકારનું હોય, આઈધર ચોરસ હોય, બરાબર. તો લંબચોરસ આકારનું હોય તો તમે એને અહીંયા સેન્ટરમાં જો એની આંગળી તમારી લગાવશો તો જ એ તમારું પાટિયું ફરી શકવાનું. કેમ એવું થવાનું? તો કે આ જે લંબચોરસ છે એનું સેન્ટર આ છે. સેન્ટર આ છે એનો મતલબ કે એના ક્ષેત્રફળનો સમગ્ર ભાગ આ મધ્ય કેન્દ્ર મતલબ એના ક્ષેત્રફળના કેન્દ્ર પર આવી ગયેલો એટલે, બરાબર. આ જે લંબાઈ આપેલી હોય એનું તમે સેન્ટર પોઈન્ટ શોધી લો, આ જે પહોળાઈ હોય એનું સેન્ટર પોઈન્ટ શોધી લો તો તમને અહીંયા મળી જાય. તો એક્ઝેક્ટ તમે એ જગ્યાએ આંગળી રાખો, ઓકે, તમારું જો ફ્લેટ હોય તો. પાછું અમુક જણનું વાંકું વળી ગયું હોય તો એવું ના બી થઈ શકે. ફ્લેટ નવું પાટિયું હોય તમે એના સેન્ટર પોઈન્ટ આવી રીતે ફાઇન્ડ કરીને ત્યાં આંગળી મૂકો તો એ પાટિયું તમારી પર એકદમ સ્ટ્રેટ ઊભું રહેશે. ઓકે, તો આખો જે ક્ષેત્રફળનો ભાગ જે જગ્યાએ મધ્યમક કેન્દ્ર થતો હોય એને ક્ષેત્ર કેન્દ્ર કહેવામાં આવે. ઇંગ્લિશમાં એને કહેવાય સેન્ટ્રોઇડ. ઓકે, સેન્ટર ઓફ હોલ એરિયા એને સેન્ટ્રોઇડ કહેવામાં આવે. ઇંગ્લિશમાં કહીએ તો એ રીતે થશે. હવે આ તો એની વ્યાખ્યા થઈ ગઈ. ઉદાહરણમાં આપણે અહીંયા જોયું લંબચોરસ એટલે કે રેક્ટેંગલ જોઈ લીધું. તો એની સિવાય બીજી કોઈ વાત કરીએ જેમ કે સ્ક્વેર આપેલું હોય, આ સ્ક્વેર છે માન લો, તો ચોરસ એટલે કે સ્ક્વેરની અંદર બી એવું થાય. એની સિવાય કોઈ બીજા શેપની વાત કરીએ, સર્કલની વાત કરીએ. ઓકે, ચલો સર્કલ, વર્તુળ, તો વર્તુળનું બી એક કેન્દ્ર હોય, બરાબર. એટલે ક્ષેત્રફળનું કેન્દ્ર એને ક્ષેત્ર કેન્દ્ર કહેવામાં, એકદમ સિમ્પલ વાત છે. હવે આ જેટલી બી અહીંયા આકૃતિ દોરું છું બધી 2D આકૃતિ છે. કેવી આકૃતિ છે? 2D. 2D એટલે 2 ડાયમેન્શનલ. લંબાઈ ને પહોળાઈ બે જ વસ્તુ છે તો દ્વિપરિમાણીય કહેવાય એને 2D ને ગુજરાતીમાં. તો દ્વિપરિમાણીય આકૃતિ હોય એને જ શું મળે? સેન્ટ્રોઇડ એટલે કે ક્ષેત્ર કેન્દ્ર મળે. તો પહેલા એની વ્યાખ્યા લખી, બીજામાં એનું ઉદાહરણ બતાવ્યું, લંબચોરસ, ચોરસ છે કે વર્તુળ છે, અને ત્રીજી લાઈનમાં લખ્યું કે આ વસ્તુ શું છે તો કે 2D આકૃતિ માટે હોય અથવા દ્વિપરિમાણીય માટે હોય. બીજો જે ક્વેશ્ચન છે આપણો એમાં છે સેન્ટર ઓફ ગ્રેવિટી, ગુજરાતીમાં ગુરુત્વ કેન્દ્ર છે. ઓકે, ગુરુત્વ કેન્દ્ર છે. તો પહેલામાં આપણે ક્ષેત્ર કેન્દ્ર એટલે ક્ષેત્રફળનું કેન્દ્ર એવું જોઈ લીધું. તો આમાં ગુરુત્વ કેન્દ્ર છે. તો ગુરુત્વ કેન્દ્ર શું કહેવા માંગે છે? તો ગુરુત્વ કેન્દ્ર તો સમગ્ર દ્રવ્યમાન એક જગ્યાએ કેન્દ્રિત હોય. શું? દ્રવ્યમાન એટલે કે માસ. તો કોઈક એક ઓબ્જેક્ટ છે આપણો કે જેનું માસ કોઈ એક જગ્યાએ કેન્દ્રિત થયું હોય એટલે સેન્ટર થયેલું હોય તો એને સેન્ટર ઓફ ગ્રેવિટી કહેવામાં આવે. હવે આને સમજીએ તો એની પહેલા કોઈક વાત કરીએ જેમ કે ફૂટબોલનો ગોળો હોય. ફૂટબોલનો ગોળો બી તમે દેખજો, જેટલા બી ફૂટબોલ પ્લેયરો હોય એ લોકો અહીંયા આંગળી પર લઈને આમ ગોળ ગોળ સ્પિન કરતા હોય છે. હવે એવું બી ક્યારે પોસિબલ હોય? તો એક પોઈન્ટ એવો કે જ્યાં આખા જે ફૂટબોલ એટલે કે જે ગોળો છે એનું સેન્ટર થતું હોય ત્યાંથી જ ફેરવી શકાય. બધાથી એવું નહીં થતું. તમે દેખતા હોય તો તમે પાટિયું બીજી ફેરવતા હોય, બધાથી એવું નહીં થઈ શકતું. તો જેને એક્ઝેક્ટ એ પોઈન્ટ મળી જાય કે જ્યાં સમગ્ર દ્રવ્યમાન એટલે કે એનું માસ, વજન જ કહીએ આપણે સાદી ભાષામાં, તો એ એક જગ્યાએ સેન્ટર કેન્દ્રિત થયેલું હોય એને સેન્ટર ઓફ ગ્રેવિટી કહેવાય. એની વ્યાખ્યા થઈ ગઈ. હવે આના ઉદાહરણની વાત કરીએ તો મેં તમને ઉદાહરણ આપ્યું ગોળાની, એટલે કે ગોળો ઇંગ્લિશમાં એને આપણે શું કહીએ? સ્ફિયર. હવે જો સ્ફિયરની વાત કરી, ગોળાની વાત કરી, તો પછી આ જે ઓબ્જેક્ટ છે કેવો છે? 3D છે, 3 ડાયમેન્શનલ ઓબ્જેક્ટ છે. તો 2D આકૃતિ માટે સેન્ટ્રોઇડ મળે. 3D આકૃતિ હોય તો એને સેન્ટર ઓફ ગ્રેવિટી, એને શોર્ટમાં CGB કહેવામાં આવે છે.
સમજ્યા? તો એક વ્યાખ્યા લખવાની, ઉદાહરણ લખવાનું, અને એની સાથે સાથે અહીંયા બીજું બે એક ઉદાહરણ લઈએ તો પ્રિઝમ લઈ શકાય, અહીંયા જે 3D હોય, સિલિન્ડર બી લઈ શકાય, નળાકાર, બે ત્રણ ઉદાહરણ લખી દેવાના, એની સાથે સાથે લખવાનું કે આ 3D માટે ખાલી મળી શકે. ત્રીજો ક્વેશ્ચન છે, તો ત્રીજો ક્વેશ્ચન છે ડિફરન્સ બિટવીન સેન્ટ્રોઇડ એન્ડ સેન્ટર ઓફ ગ્રેવિટી, એટલે કે ક્ષેત્ર કેન્દ્ર અને ગુરુત્વ કેન્દ્રનો તફાવત. તો સિમ્પલ છે ભાઈ, આ રીતે બનાવી દો, અહીંયા સેન્ટ્રોઇડ લખી દો, એટલે કે ક્ષેત્ર કેન્દ્ર લખી દો, અને અહીંયા સેન્ટર ઓફ ગ્રેવિટી લખી દો. પહેલામાં બંને વ્યાખ્યા લખી દો, બીજામાં બંનેનું ઉદાહરણ, અને ત્રીજામાં લખો આ 2D માટે છે, 3D માટે છે. અલગ કોઈ ક્વેશ્ચન નહીં, પહેલો બીજો તૈયાર થઈ ગયો, પહેલો અહીંયા છાપી દો, બીજો અહીંયા છાપી દો, એટલે આ તફાવત તૈયાર થઈ જાય. જીટીયુના છેલ્લા તમે 5 પેપર દેખો એન્જિનિયરિંગ મિકેનિક્સના, એ દરેક પેપરની અંદર તમને આ એક તફાવત જોવા મળશે. આઈધર 3 માર્કમાં કે 4 માર્કમાં હોય. જો 3 માર્કમાં આ ક્વેશ્ચન તમારો હોય તો તમારો એક 7 માર્કનો દાખલો બાકી રહે, કારણ કે ચેપ્ટરનું વેટેજ તમે જોઈ લીધું કે ચેપ્ટરનું જે આપણું વેટેજ છે કેટલા માર્કનું છે, 10 માર્કનું. તો 3 માર્કની અંદર એક થિયરી પૂછાય, હવે આઈધર તફાવત તરીકે આવે, કાં તો એવું કહી દે કે ક્ષેત્ર કેન્દ્ર અને ગુરુત્વ કેન્દ્ર સમજાવો, એટલે એક્સપ્લેન સેન્ટ્રોઇડ એન્ડ સેન્ટર ઓફ ગ્રેવિટી. તો તમે એ રીતે બી લખી શકો, ડિફરન્સમાં કીધું હોય તો ડિફરન્સમાં બી આવી શકે. 3 થિયરી કરવાની મેં તમને કીધું એમ. તો બીજો 7 માર્કનો એક્ઝામ્પલ આવશે. હવે મેં તમને કીધું એમ એક્ઝામ્પલની વાત કરીએ. એક ઉદાહરણ આપું, જેમ કે પાટિયાની વાત કરીએ આપણે તો એનું સેન્ટર મળી ગયું, ગોળાની વાત કરી એનું બી સેન્ટર મળી ગયું, પણ એવો કોઈક શેપ આપે, જેમ કે આપણે એક્ઝામ્પલમાં જ આવશે, એક આ રીતનો શેપ છે, ટી શેપ છે. કેવો શેપ છે? ટી. તો પછી આનું સેન્ટર કઈ જગ્યાએ આવશે? ટી શેપ છે. પછી બીજો એક એલ પૂછાતો હોય છે એક્ઝામની અંદર, એલ શેપ છે, આનું સેન્ટર કઈ જગ્યાએ આવશે? બીજો સી શેપ પૂછાતો હોય છે આ રીતે. પછી આઈપી છે. આ બધા એક્ઝામ્પલ હું તમને કરાવીશ અને એકદમ સહેલા છે, ગભરાવાની જરૂર નહીં. પછી એક ઝેડ ટાઈપનો શેપ આવે છે આવો. હવે આ બધાનું સેન્ટર ઓફ ગ્રેવિટી કઈ જગ્યા હોય, કે આ બધાનું દ્રવ્યમાન, બધાનું વજન કયા પોઈન્ટ પર કેન્દ્રિત થતું હોય, એ પોઈન્ટ આપણે શોધવાનો છે. જેમ કે મેં તમને અત્યારે પાટિયાની વાત કરી હતી, તો પાટિયાનો પોઈન્ટ કઈ રીતે શોધી લીધો આપણે? તો કે લંબાઈનું અડધું કરી દીધું, પહોળાઈનું અડધું કરી દીધું. તો સ્ક્વેર કે રેક્ટેંગલ હોય તો એ રીતે જ મળી જાય, લંબાઈનું અડધું કરી દો, પહોળાઈનું અડધું કરી દો, એટલે એક્સ. જેમ કે અહીંયા દેખો, અને આપણે લંબાઈ સમજતા હોય તો લંબાઈ એટલે એક્સ એક્સિસ છે, તો એક્સના અડધા કરી દેવાના, અને પહોળાઈને વાય એક્સિસ કીધું તો વાયના અડધા કરી દેવાના. તો x/2 y/2 પરથી આપણને એના જે સેન્ટર ઓફ ગ્રેવિટી છે એ મળી જાય. પણ આ બધા શેપને આપણે કેવી રીતે ફાઇન્ડ કરવાના છે એ એક્ઝામ્પલ વખતે જોઈશું. 7 માર્કની અંદર પૂછાય છે અને બહુ જ સહેલા એક્ઝામ્પલ છે. અને તમે જો મિકેનિકલ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા હોય તો નેક્સ્ટ સેમની અંદર તમારો એક સબ્જેક્ટ આવશે સોમ કરીને, સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ. એની અંદર એક ચેપ્ટર છે, આઈ થિંક બીજા નંબરનું ચેપ્ટર છે. એની અંદર આ જ દાખલા આવશે, ટી સેક્શનના, એલ સેક્શનના, પણ એમાં એક ટોપિક આગળ જવાનો. જે મેં તમને એવું કીધું બીમ રિએક્શન વાળા દાખલા છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એના પરથી આ સોમની અંદર જ દાખલા આવશે. તો સેમ વસ્તુ આ સેક્શનની અંદર બી થવાનું છે. તો આ જે દાખલા તમને શીખવાડીશ એ બધાએ ખાસ જોવાના છે. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન ચાલુ કરી દો. આ વિડીયો આવશે, બહુ જ જરૂરી છે. આ વિડીયોમાંથી તમને 7 માર્ક મળી જવાના છે. અને મેક્સિમમ તમારા ફ્રેન્ડ્સને શેર કરવાનું, કારણ કે બહુ યુઝફુલ વિડીયો છે, ફ્રીમાં તમને ભણવા મળે છે. તો ભણી લેવાનું. અને કોઈ બી જગ્યાએ ડાઉટ કે ક્વેરી હોય તો તમે કોમેન્ટમાં કહી શકો છો, આઈધર તમે મને ટેલિગ્રામ પર જઈને મેસેજ કરી શકો છો, જેની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં નાખી દીધી છે. વધારે વાત નહીં કરીએ, આટલી વસ્તુ તૈયાર કરી દેવાની, પોતાનું ધ્યાન રાખવાનું. જય હિન્દ, જય ભારત.